નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરવામાં આવે તો રાજ્યમાં ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે હવામાનની આગાહીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। વર્ષોથી હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ સામે હવે ગુજરાત વિજ્ઞાન જાથાએ મોરચો ખોલ્યો છે। વિજ્ઞાન જાથાનો આરોપ છે કે વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવતી વરસાદની આગાહીના આધારે અનેક ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ અપેક્ષા મુજબ વરસાદ ન પડતા બિયારણ નિષ્ફળ ગયું અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે વરસાદ અને હવામાન અંગેની ભ્રામક આગાહીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને આવા દાવાઓ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ। વિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ રાજ્યના અંદાજે 60 તાલુકાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ નોંધાયો નથી, જેના કારણે આગાહીના આધારે વાવણી કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે અંબાલાલ પટેલના પક્ષોના પ્રતિભાવ હજુ સામે આવ્યો નથી। હવે આ મુદ્દે સરકાર અને હવામાન વિભાગ શું વલણ અપનાવે અને અંબાલાલ પટેલ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે રીતે વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ આગાહીઓ વચ્ચે રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે તે તેને પડકાર આપી રહ્યા છે। ત્યારે આપણી સાથે જયંત પંડ્યા છે, એમની સાથે વાત કરીશું। જયંતભાઈ, વિજ્ઞાનના જે કહેવાય તજજ્ઞ છે અંબાલાલ પટેલ, તે પોતે કહે છે કે હું હવામાનને સારી રીતે જાણું છું, જે નક્ષત્રોને જાણું છું, તેના હિસાબે હું આગમચેતી કરું છું કે આ વરસાદ થશે નહીં। તો આ બાબતે તમે કઈ રીતે જોવો છો? એક તો વિજ્ઞાન જાથા છે, કોઈ પણ વર્તારા કરતા હોય છે તે વિજ્ઞાનની કસોટીમાં પાર થઈ શકે એમ છે કે નહીં, તેનું પૃથ્થકરણ છે, આ બધું વિજ્ઞાનની કસોટીમાં થાય, એને જ વિજ્ઞાન આધારિત કહી શકાય છે। જ્યારે કોઈ પણ વર્તારા કરતા હોય છે તે માત્ર સેટેલાઇટ જોઈ અને અનુમાન કરતા હોય છે, ધારણા કરતા હોય છે, સ્પૃહના આધારે બોલતા હોય છે, તેની પાસે એક પણ કોઈ વિજ્ઞાનની કસોટી કરે તેવું સાધન હોતું નથી। માત્ર પોતાના મનના વિચાર પ્રમાણે કરતા હોય છે, જેથી ખોટું પડે છે। આજે જુલાઈ મહિનાના બીજા સપ્તાહની અંદર વરસાદના કોઈ ઠેકાણા નથી, નિયમિત વરસાદ નથી। જેને વાવણી કરી છે તેને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। વર્તારા કરનારા પર ભરોસો એટલે પોતાના પગ ઉપર કુંવારો મારવો બરાબર સાબિત થયું છે। લોકો ગુમરાહ થયા છે। જેને વાવણી કરી છે તેની વરસાદની રાહ જોઈને બેઠા છે, અને જો 2-3 દિવસમાં વરસાદ ન આવે તો માત્ર 10% જ વાવણી બચવા લાયક બનશે। એટલે ખેતી વિશે એક નિષ્ણાતનો જ ઉપયોગ કરવો જોઈએ। આવા કોઈ અવૈજ્ઞાનિક મોસમ વિભાગના પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેને અનુસરવું જોઈએ। જ્યારે વર્તારા કરનારા તમામ છે તે સમાજદ્રોહી અને રાષ્ટ્રદ્રોહી છે, અને વર્તારા બંધ થઈ જાય તો ખેડૂતોને કે લોકોને કશું જ નુકસાન થવાનું નથી। 21મી સદી છે અને આપણું મોસમ વિભાગ છે તેના 30 થી 33 કેન્દ્રો છે, તેના તાપમાન છે, ભેજ છે, એના પવનની ગતિ છે, આ દિશા છે, એના આધારિત કામ કરતા હોય છે। તે પણ સવારના અને સાંજના 2 ટાઈમના ડેટા ભેગા કરી અને હવામાન ખાતું પોતે જાહેરાત કરતા હોય છે। જ્યારે વર્તારા કરનારા પાસે કશો જ આધાર પુરાવો હોતો નથી, લોકોને મૂર્ખ બનાવે છે। તો આવા મૂર્ખ લોકોને ઊંધે માર્ગે વાળે નહીં, તેના માટે વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી આરંભી છે અને આવા જે વર્તારા કરનાર તેને જેલ ભેગા કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે। જયંતભાઈ, જે 2 દિવસ પહેલાં પાછી હમણાં પણ એક વાત આવી હતી કે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ભૂકા કાઢે તેવો વરસાદ ફરી પાછો બીજો રાઉન્ડ પડવાનો છે। તો આ આગાહીને તથ્ય તમે માનો છો કે અતથ્ય? આ એક રમૂજ છે, આ સિવાય કશું જ નથી। અત્યારે હવામાન ખાતુંએ સ્પષ્ટ કહી દીધું કે છૂટો છવાયો વરસાદ પડશે, ભૂકા કાઢે એવું કોઈ વાતાવરણ નથી, વાદળા જ છે નહીં આકાશમાં, તો ભૂકા કાઢી એને તો તુકા જ લડાવવા સિવાય કંઈ નથી કર્યું ને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે અને લોકોને ગુમરાહ કરે છે, અને એને લોકો મનોરંજન તરીકે બધા જુએ છે। તેની વાત ઉપર કોઈ વિશ્વાસ કરે, જેને વિશ્વાસ કર્યો છે તેને પાયમાલીને બરબાદી મળી છે। અંતિમ સવાલ જયંતભાઈ, આવા લોકો ઉપર શું વિજ્ઞાન જાથા કાયદેસરની કાર્યવાહી કરશો તમે? પોલીસ ફરિયાદ સુધીના કાર્યવાહી કરશો તમે? અમે વિજ્ઞાન જાથા બધા ડેટા ભેગા કરી, પુરાવા ભેગા કરી, જેને જાહેરાત કરી છે તે તમામ ખોટી પડી છે, અને પોલીસ તંત્રને સરકારી તંત્રની જાણ કરી અને તેના સમય પહેલાં કાનૂની કાર્યવાહી અને ગુનો દાખલ કરવા સંબંધિત પ્રક્રિયા હાથમાં લીધી છે, અને ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર અમારું પ્રતિનિધિ મંડળ જવાનું છે તે પણ જાહેર કરીએ છીએ। ધન્યવાદ હતા રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથેની સ્પષ્ટ વાતચીતમાં જણાવ્યું છે કે જે રીતે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવે છે વરસાદ અને હવામાનને લઈને, તેને જે કહેવાય કે પાયાવિહોણી ગણાવી છે। સાથે જે કહેવાય લોકોને તેમની જે અફવાઓ છે તેમાં ભ્રામકમાં ન આવવું, અને જે કહેવાય કે લોકોને પણ અપીલ કરી છે, અને સાથે કહેવાય કે કાયદાકીય લડત માટે પણ અત્યારે હાલ વિજ્ઞાન જાથા તૈયારીઓ બતાવી રહી છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ।